જૂનાગઢ જિલ્લાના બાંટવામાં નગરપાલિકાના પ્રમુખ પર જાહેરમાં હુમલાનો મામલો સામે આવ્યો છે। પ્રમુખ સુનિલ જેઠવાણીને પાઇપ અને ધોકાથી માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ મામલે બાંટવા પોલીસે 3 ઈસમો સાથે ફરિયાદ નોંધી છે, જેમાં રામભાઈ રાજાભાઈ ગડચર, લખમણ ઉર્ફે ગોગો રાજાભાઈ ગડચર અને અભિષેક રામાભાઈ ગડચરના નામ સામે આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં આરોપીના દીકરાને ઈજા પહોંચી હતી, તેનો ખાર રાખીને પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ પ્રમુખ પાસે સારવાર ખર્ચના 60,000 રૂપિયાની માંગણી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે। હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા સુનિલ જેઠવાણીને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા। ફરિયાદના આધારે બાંટવા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બાંટવા નગરપાલિકા પ્રમુખ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। પાઇપ અને ધોકાથી જાહેરમાં મારામારી કરવામાં આવી। હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયુ વેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે જૂનાગઢથી ભાવિક જોશી। જી ભાવિક, સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો, માહિતી આપજો। જી પ્રેરણા, ચોક્કસથી જણાવું તો જે રીતે બાંટવા નગરપાલિકાના પ્રમુખોને ગઈકાલે માર મારવાની ઘટના સામે આવી છે, સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા હાલ સમગ્ર પંથકની અંદર છે તે સમગ્ર મામલાને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। એક તરફ રોડ રસ્તાની કામગીરી બાબતે જે ખાડો ખોદવામાં આવેલો હોય તેમાં પુત્રને ઈજા થતા પિતા સહિતના લોકો દ્વારા જે છે તે માર મારવાનો આક્ષેપ કરાયો હોવાનું જે નગરપાલિકાના પ્રમુખ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને ગઈકાલે તેને ઈજાગ્રસ્ત થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે હાલ બાંટવા પોલીસ દ્વારા જે છે તે 3 આરોપીઓ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, પરંતુ રોડ રસ્તાની કામગીરી ચાલુ હોય અને તે બાબતનો ખાર રાખી અને માર મારવામાં આવ્યો હોવાની સામાન્ય ઘટનાને મુદ્દે છે તે હાલ આ વિષય ચર્ચાના ચકડોળે ચડ્યો છે। જી, સમગ્ર મામલે જે હુમલો થયો છે બાંટવા નગરપાલિકા પ્રમુખ પર, તે હુમલા મામલે એ નગરપાલિકાના જે પ્રમુખ છે તેમની કોઈ પ્રતિક્રિયા કે કઈ નિવેદન સામે આવ્યું છે ખરી? સમગ્ર મામલે તેમનું શું કહેવું છે? જી ચોક્કસથી નગરપાલિકાના પ્રમુખ પોતે ઈજાગ્રસ્ત થયા હોય ગઈકાલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા હતા, ત્યારે તેમણે જણાવ્યું હતું કે રોડ રસ્તાની કામગીરી ચાલુ હોય અને જે ખાડો ખોદવામાં આવેલો હતો તે બોરવાની પણ કામગીરી ચાલુ હોય, પરંતુ ત્યાંથી પસાર થતા રાહદારી જે છે તેનો પુત્ર એ ખાડામાં પડી ગયો હોય અને તેની સારવાર માટેના પૈસાની માંગણી કરી અને મારા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને હાલ 3 ઈસમો વિરુદ્ધ જે છે તે પોલીસ ફરિયાદ કરી છે। હવે પોલીસે તપાસ દ્વારામાં શું આગળ આવે છે તે જોવું રહેશે। જી, સમગ્ર મામલે સ્થાનિકોનું શું કહેવું છે, તેમની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે સમગ્ર મામલે, અને બીજી વાત એ છે કે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી છે? આરોપીઓની ધરપકડ કરાય છે કે નહીં અને શું છે આગળ? જે સ્થાનિકો દ્વારા જે જણાવવામાં આવ્યું હતું કે જે રોડ રસ્તાની કામગીરી ચાલુ હોય, હજુ તો નગરપાલિકાની ચૂંટણી ગઈ તેને થોડો સમય થયો છે, ત્યારે આચાર સંહિતાને કારણે રસ્તાની કામગીરી જે છે તે બંધ હતી, હવે ચાલુ કરવામાં આવી છે। ત્યારે આ રીતનો જે હિસ્સારી હુમલો થયો છે તેને લઈ અને સમગ્ર બાંટવાના જે સ્થાનિકો છે તેની અંદર પણ હાલ અનેક ચર્ચાઓના જે જોવા મળી રહી છે। બીજી તરફ મોડી રાત્રે પોલીસ ફરિયાદ થઈ હોય, હવે પોલીસ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તે પણ જોવું રહ્યું છે। ગઈકાલે મોડી રાત્રે પોલીસ ફરિયાદ થઈ છે અને પ્રમુખ દ્વારા ફરિયાદ થઈ હોય, ત્યારે આ સમગ્ર વિષય છે તે ખૂબ જ ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે। જી, ધન્યવાદ ભાવિક માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરે સુરેન્દ્રનગરથી સૌથી